વિક્રમ સંવત 2080 જેઠ સુદ પૂનમ તારીખ 22/6/2024 શનિવાર. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આ ધરતીમાં રહેલો માનવ એને સારો સુસંસ્કારી કરવા માટે ઘણો બધો સત્સંગમાં વિચરણ કરીને એવી કઠિન તપસ્યા પોતે કરીને પોતાના પરમહંસો પાસે કરાવીને માણસને વધુને વધુ સુખી કરવા માટે, સાચી દિશા બતાવવા માટે ઘણા બધા આદર્શ સદવિચારો પ્રભુ આપે છે. ભગવાન શ્રીહરિએ એવું કહ્યું મત્સ્યાવની સભામાં કે આ ધરતી ઉપર મોટો જબરજસ્ત ચિંતામણીનો પર્વત હોય અને અઢળક ધન સંપત્તિ એમાં સમાયેલી હોય, બધા જેટલા વૃક્ષ છે એ બધા જ કલ્પ વૃક્ષો હોય અને આખું આકાશ ધરતીના તળિયાથી માંડી અને આકાશ સુધી બધું આખું ચિંતામણીથી ભર્યું હોય. જો વિચારે માણસ તો એટલી બધી વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિઓ હોવા છતાંય પણ ભગવાન શ્રી એમ કહે છે કે એમાં કાંઈ સુખ નથી. પરંતુ પોતાનું હૃદય જો ભક્તિને ભાવથી ભર્યું હોય, ત્યાગ વૈરાગ અને સમજણથી ભર્યું હોય તો માણસને આનંદ અને સુખ અઢળક ને અઢળક છે. માટે આખું બ્રહ્માંડ ચિંતામણીથી ભર્યું હોય એની કરતાંય પણ હૃદય આપણું જો ભક્તિ અને મહિમાથી ભર્યું હોય તો એના કરતાં પણ કિંમતી છે, સુખરૂપ છે. એટલે ભગવાન શ્રી હરિ ત્યાગી અને સદગ્રસ્તોને સદવિચારો આપે છે કે મહિમા પરસ્પર એકાદા બીજાનો મહાત્મય ખૂબ સમજજો. શાસ્ત્રે મર્યાદા જે બાંધી છે તે મર્યાદામાં સૌ રહીજો. મર્યાદાનું ઉલ્લંઘન કરીને જીવન નહીં જીવતા. એક દિવસનો આપણા ભારત દેશનો સમય હતો પૂર્વ કે એક ફળિયામાં 8-10 પરિવારના દીકરાઓ ખેલકૂદ કરતા ને રમતા ને આનંદ કિલોર કરતા. એક જ ફળિયામાં જો. અને કોઈ વૃદ્ધ માજી હોય, કોઈ વૃદ્ધ દાદા હોય, તે રાત્રિની આવી પૂનમની ચંદ્રમાની સરસ મજાની કળા ખીલી હોય અને એના પ્રકાશમાં ધીમો ધીમો પવન ફૂંકાતો હોય. એ પવનની ઠંડીકમાં માચી ઉપર બેસીને એ 8-10 પરિવારના બાળકો ખેલકૂદ કરતા એ જોતા હોય, નિહાળતા હોય અને ખેલકૂદના અંતે એને બેસાડીને મીઠી મીઠી વાતો કરતા હતા સંસ્કારની, જેમાં માતૃ પિતૃ દેશભક્તિ ઇષ્ટભક્તિ હતી. આદર્શ જીવન જીવવાના બધા વિચારો આપતા હતા. આવો એક સમય હતો, કાળ હતો. આજે એનું દર્શન કરવા માટે આપણને ક્યાંય મળતું નથી, ગામડામાં નહીં, શહેરોમાં નહીં. આજે તો સગા 2 ભાઈ ઘરમાં રહેવા તૈયાર નથી. પતિ અને પત્ની, મા બાપ ભેળા, સાસુ સસરા ભેળા રહેવા તૈયાર નથી. આજનો સમય ને કાળ આખો બદલાઈ ગયો.
હવે કલ્પના કરો કે 8-10 પરિવારો ભેળા રહેતા હોય એક જ ફળિયામાં. અમુક અમુક વિસ્તારમાં એને માઠ કહેતા. માઠ ફરતા મકાન હોય બધાયના, વચમાં મોટો ચોક હોય. સંપ સ્નેહ સુહૃદ ભાવથી રહેતા હતા. કોઈને કોઈ પ્રકારની કોઈ અપેક્ષા એકાદા બીજા પાસે કોઈ ઈચ્છાઓ કોઈ નહીં. એકાદા બીજાના પૂરક થઈને મદદરૂપ થઈને એટલું બધું આદર્શ જીવન જીવતા હતા. અને કોઈ પ્રકારના પર્વ આવતા હોય, દિવાળી, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ વગેરે વગેરે પર્વ આવતા હોય તો તે મહોલ્લાનો સમગ્ર પરિવાર 10-12-15 સભ્યો જે કંઈ મકાન હોય એના જે કંઈ પરિવારો હોય એ બધા જ બહેનો ભેળા મળી અને એવી મીઠી મીઠી વાર્તાનો સંતોષો કરી અને એવા ઉપદેશાત્મક અને પરમાત્માની મૂર્તિનું જેમાં વર્ણન હોય, જેમાં આપણી ભારતીય સંસ્કૃતિ અંદર વણેલી હોય એવા બધા ગીતો ગાતા ભેળા મળીને. એ વડલો હોય ને કાં પીપળની છાયણા હોય ને કાં લીંબતરુની છાયણા હોય, એના નીચે 15-20 બહેનો બેસી અને સરસ મજાના ઉપદેશાત્મક સુહૃદ ભાવ, પ્રેમ, કરુણા, સ્નેહથી ભરેલા ગાયનો ગાતા હતા. એવા ગાણા ગાતા હતા. આજે તો એવું દર્શન કરવા ક્યાંય મળે નહીં આપણને. આ એક સંસ્કૃતિ આપણી પવિત્ર. માણસ એ વખતે સંસ્કૃતિનો પૂજારી હતો. આજનો માણસ ધન સંપત્તિનો પૂજારી થયો. ધન સંપત્તિ અને પદાર્થ અને સગવડતાનો પૂજારી થયો. એ વખતે સગવડતા કાંઈ નહોતી. જો બેસવામાં માચી ડોયણીઓ હતી ને ખાટલા હતા. લીમડાની જે ડોયણીઓ ને ખાટલા ડાયરા હોય એના ઉપર વડીલો બેઠા હોય અને કોઈના ખેતરમાં વાડીમાં શેરડી આવી હોય ને શેરડીનો વાડ સરસ મજાનો થયો હોય તો 2-3 ભારા શેરડીના લઈને આવતા. એ 10-15 ઘરનો પરિવાર હોય ને બધા ભેળા બેસી અને હાઉસ માચી ઉપર બેસી અને શેરડી ઉત્સવ કરતા અને શેરડી ખાતા. કોઈને મારું તારું હતું જ નહીં. બોલો કે અમે મહેનત કરીને શેરડી વાવીને ઉછેડીને મોટી કરી તો આ બધાને શું કામ આપી? હરખા ભાગે. પોતે 2-3 હાઠા ખાય તો બીજા બધાને 2-3 હાઠા આપ્યા હોય. એવું તરબૂચ વાવ્યા હોય, ચીબડા હોય, બીજું ત્રીજું હોય તો બધા ભેળા મળી અને ખૂબ જ આનંદ કરતા જીવન જીવતા. એવું હતું. એવું ભલે મકાનો સાદા હતા પણ જીવન બહુ આદર્શ હતું. વિચારો બહુ શ્રેષ્ઠ હતા. રાત્રનો સમય હોય, વાસળીના ઝેરે ઉપર મોતિયા સાથે આંકડો બાંધી અને ફાનસ ટીંગાડ્યું હોય. એ ફાનસનો ધીમો ધીમો થોડો અજવાળું હોય અને એ આદર્શ બેઠા. એક બાજુ ગાયો બાંધી હોય, ગાયોની વાસળીઓ બાંધી હોય, કોઈ વાસળીઓ ઊભી હોય, કોઈ વાસળી ગાયને ધાવતી હોય, કોઈ વાસળીઓ ભાંભેડા પાડતી હોય, કોઈ ગાય વાસળીને લાંબી જીભ કરીને ચાટતી હોય. આવું એક આદર્શ જીવન હતું. એક સમય કાળ હતો. આજે બધું લુપ્ત થઈ ગયું. અગા 2 ભાઈઓ ભેળા રહેવા માગે નહીં, પતિ પત્ની મા બાપ ભેળા રહેવા માગે નહીં, વૃદ્ધ ઉંમર
મા બાપની હોય એને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે, કાં તો કંઈક જુદી ઓરડી કાઢી દે અને નાની એવી એક ઓરડીમાં બંને દંપતી રહેતા હોય. વૃદ્ધ ડોશીમાંથી કંઈ કામ થતું ન હોય તેમ છતાં હાથે રસોઈ પકવી પડતી હોય. આવો કાળબોળ, કેટલો વિપરીત સમય. ગઈકાલ મેં કથા કરી હતી, એ તો હજી ખાલી સેમ્પલ જ હતું. ખાલી સેમ્પલ જ આપ્યું મેં તો. વિસ્તારથી જો કથા કરું ને તો ઓછામાં ઓછી અઠવાડિયું હાલે. આપણા શાસ્ત્રોમાં સદગ્રસ્ત અને ત્યાગીઓના માટેના જે આદર્શો બતાવ્યા છે, સંપસ્નેહ, શુદ્ધ ભાવના, ભક્તિના, સમજણના, સમર્પણના, એકાદા બીજા માટે ખપી જવાનું, એકાદા બીજાને ખમી ખાવાના જે સદવિચારો આપ્યા છે, અદ્ભુત આપ્યા છે. નહીતર વનવાસ તો રામજીને મેળ્યો હતો ને, તોય લક્ષ્મણજી રામ સીતાની સેવામાં ગયા, પોતાના બંધોની. કેટલો બધો ભાતૃભાવ, કેવો પ્રેમ. બાપના ઘીરે ઘણી બધી ધન સંપત્તિ હતી, અયોધ્યામાં કોઈ સુખ સગવડતાનો પાર નહોતો, તો એને વલકલ વસ્ત્ર પહેરીને રામ સીતાજીની સેવામાં લક્ષ્મણજી ગયા. પછી 1-2 દિવસ થોડુંક હતું, 2-4-6 મહિના કે મહિનો 2 મહિનાની વાત હતી. 14 વર્ષ સુધી પત્ની, રાજ્ય, ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું બધું સુખ મૂકીને ભાઈની સેવામાં ગયા. બોલો, આજ તો હગા ભાઈ ભેળો રહેવા કોઈ તૈયાર નથી. સેવાની કેમ માંડે આપણે? હગા ભાઈના છોકરા ભૂખ્યા મરતા હોય ને તો એ હગા ભાઈને પણ દયા નથી આવતી. એવો કળિયુગ હાવના હૃદયમાં બેસી અને હૃદય બધાને હાવ નિર્દય કરી નાખ્યા, લુખા કરી નાખ્યા. એ કળિયુગ આપણા માણસના હૃદયમાં બેસી ગયો, એમાં કળિયુગનો થોડોક વાંક છે, માણસનો વાંક છે. એને શીંડું પાડવા દીધું કળિયુગને, ત્યારે કળિયુગ શીંડું પડીને અંદર ગરી ગયો ને. આ તારે કળિયુગ જ છે, હળાહળ કળિયુગ છે. પણ તોય આવા એક કળિયુગમાં અમુક પરિવારો છે એવા. આ અમેરિકામાં શિકાગોમાં આ અમિતભાઈની પરિવાર છે. જો ઓસ્ટ્રેલિયામાં અમિતભાઈ ને ભાવિનભાઈ પરિવાર છે. એવા ઘણા છે, આપણને ખબર ન હોય. એવું એ 15-17 જણા સભ્યો ઘરના હોય તો બધા એક રસોડે, બધા જ રસોઈ થાય, બધા એક જ મકાનમાં સંપથી રહે અને આનંદથી જીવન જીવે. ભગવાનની ભક્તિ, ધ્યાન, પૂજા પાઠ બધું વગેરે વગેરે ભાવથી કરે. આવા ઘણા બધા પરિવારો હોય છે. તો એ કળિયુગમાં છે, અને એના પરિવારમાં કળિયુગ શીંડું ન પાડી શક્યો. અને બાકીના બધામાં તો આખી વાડ ઉપાડી નાખી. શીંડાની ક્યાં માંડી આપણે? જો આખી વાડ ઉપાડીને આખા પરિવારને ભાંઠી નાખો. નકરા ભાંઠા થઈ ગયા તો એ હજુ લોકોને સમજાતું નથી. માટે વિચારીએ, આખી પૃથ્વી ચિંતામણીથી ભરી હોય એની કરતાં એક પરિવાર સંપસ્ને શુદ્ધ ભાવથી જો આદર્શ જીવન જીવીને ભેળો રહેતો હોય તો એ સંપત્તિ કરતાં પણ અધિક સુખ છે.
એમાં અધિક આનંદ હોય એને. જોવાયનો રોટલો માગ્યા ઘરની છાશ, આખો પરિવાર જમતા, પણ ભેળા બેસીને જોવાયનો રોટલો માગ્યા ઘરની છાશ, એ બધા ભેળા મળીને જમતા ત્યારે એને આનંદ કેવો હોય છે. એકાદ બીજાનું મહાત્મા એની મર્યાદા કેવી હતી ખબર? ઘરમાં પુરુષો હોય એ બેઠા હોય ખાટલે ડોણી એક માચીએ, તો બહેનો છે ને એ માચી કે ખાટલા ઉપર બેસતા નહીં, નીચે બેસતા. એક મર્યાદા હતી. અને આજે તો મર્યાદાનું કોઈ નામ નિશાન જ ન રહ્યું. આવું મૂંઝાઈ ગયું. કોઈ એકાદ બીજા સામે ઊંચા હાથે બોલતા નહીં. બોલો, એટલી બધી મર્યાદા રાખતા. આજે તો પરસ્પર એકાદા બીજા ધડાકા લેતા હોય. તમારે જો જેમ બોમ્બ ફૂટતા એમ ફૂટતું હોય બધું. એક ઘરમાં 4 જણા હોય ને 40 રાગ હોય. બોલો, એકાદા બીજાનું બોયલું ન થાય, સાંભળે નહીં એકાદા બીજાનું. કેવું બધું થઈ ગયું. માટે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા, એને પ્રભુને પામવો હોય તો આપણે દુનિયાનું જવા દેવાનું. પણ આપણો પરિવાર, ઘરમાં જેટલા સભ્યો હોય એટલા સભ્યો, બધો જ પરિવાર આપણી ભારતીય મૂળ સંસ્કૃતિ એને અનુસરી અને ભક્તિ કરે, જીવન જીવે. આ તો કાલ હવે બધું મૂકીને વયું જવાનું છે, કંઈ કોઈ આપણે બાંધી નથી દેવાનું સાથે. એટલે માટે એકાદા બીજાની ભાઈઓની છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરી અને ધન સંપત્તિ કમાઈને બેંકમાં બેલેન્સ વધારીને શું કરવાનું? હવે એટેક આવ્યો અને જીવન દીપ બુઝાઈ ગયો, બળી ગયો, તો સાચું ને ખોટુંનું આ બધું જે કંઈ છેતરપિંડીઓ કરીને ભેગું કર્યું હોય બધું બેંકમાં એમનામ પડ્યું રહેવાનું. અને પાપના પોટલા લઈને સાથે જ આવવાનો માણસ. એવું એ પાપ કેવું ભોગવવું પડે માણસને. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે હે ભક્તો, બહુ જ આદર્શ જીવન જીવું છો. આપણી સંસ્કૃતિ ભૂલતા નહીં, પર સંસ્કૃતિનો કોઈ અનુકરણ કરતા નહીં, ગ્રહણ કરતા નહીં. ખૂબ આદર્શ જીવન જીવજો. છોકરા છોકરીઓના જન્મદિવસ, બીજું ત્રીજું કંઈ ઉજવણી કરતા હોય ને તો મંદિરમાં કરજો. જો અને દીવડા પ્રગટાવીને કરજો, મીણબત્તીઓ બુઝાવીને ન કરતા. એ સંસ્કૃતિ આપણી નથી. જો દીવા પ્રગટાવા, થોડું ઘી કોડિયામાં નાખી, વાટ મૂકી અને દીવો પ્રગટાવવાનો. મંદિરમાં બાળકોના જન્મ ઉત્સવ ઉજવવા, કીર્તન ભક્તિ કરવી. મંદિરને અનુકૂળતા ન હોય તો પોતાના ઘરમાં તો મંદિર હોય ને, તે ઠાકોરજી પાસે દીવા પ્રગટાવીને કીર્તન ભક્તિ કરવી, કથા કરવી, મહારાજનું ધ્યાન ભજન કરવું, જ્ઞાન ગોષ્ઠી કરવી. આખા બધા પરિવારને ભેળા મળીને બાળકોને સંસ્કાર આપવા, કીર્તનો કંઠસ્થ કરાવવા, નાના વચનામૃત કંઠસ્થ કરાવવા, શિક્ષાપત્રીના ગીતાજીના શ્લોક કંઠસ્થ કરાવવા, પછી બાળકો પાસે બોલાવવા. આ આપણી સંપત્તિ છે, આ આપણી સંસ્કૃતિ છે. પહેલાં લોકોમાં રજોગુણ, સ્વાર્થ, દંભ કપટ, એકાદા બીજા પ્રત્યેની ઈર્ષા, આવું જોવા જ મળતું નહીં. બોલો, બધા એકાદા બીજાને પૂરક થઈને રહેતા. આવું જીવન જીવતા તે દર્શન કરેલું છે એટલે કહું તમને.
ભલે ભણેલા નહોતા, બહુ અભણ હતા હાવે, પણ ભણેલાને આટી મારે એવું જીવન આદર્શ જીવતા હતા. આજે બધું એજ્યુકેશન મેળવીને ઉલટાના દુઃખી થયા બધા. જો એટલે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર આવ્યા, પ્રગટ થયા પ્રભુ, પોતાના મુક્ત પુરુષોને લાવ્યા. શા માટે લાવ્યા ને આવ્યા? આપણા જીવન આવા આદર્શ બનાવવા માટે, આપણા પરિવારો આવા આદર્શ બનાવવા માટે શરીર ઉપર રજોગુણ બહુ રાખશો નહીં, ખાવા પીવામાં બહુ રજોગુણ રાખશો નહીં. આ બધું બહારનું ને બેકરીનું ખાણાપીણા ખાઈને અંદરના જે આંતરડાનું હોજરી બધું રહ્યું ને એમાં બધું લોક થઈ જાય છે, જામી જાય છે બધું. જો હમણાં જ એક જણાને બન્યું હતું, હોટલમાં જમાઈ ગયો તો આખો પરિવાર, તે ડીશું મુકાણી ટેબલ ઉપર પીરસાણી હશે, તો ભાઈ સાહેબને એટેક આવ્યો તો ઉઘલી ગયો. બોલો અહીંયા આ એટેકના કારણો છે આ બધા. આવું બધું કેમિકલ્સ અંદર નાખો છો ને એ બધા એટેકના કારણે ને જાજવા ગતરે એટેકથી બહુ મૃત્યુ થાય છે લોકોના. માટે થોડોક રસાસ્વાદ જીતવો. એવું આવ છૂટું રેડ ન મૂકી દો, સુખેથી જીવવું હોય તો. બાકી દુઃખી થવું હોય એને વાંધો નથી. એને બધું બહારનું જ ખાવું, ઘરે કોઈ દિવસ ખાવું જ નહીં. ઘરમાં કિચન ન બનાવવા, એમ જાજીને મકાન બનાવે ને એને ઘરમાં કિચન જ ન રાખવું. વહેલું મરવું હોય ને એને, અને દુઃખી થઈને મરવું હોય એને ઘરમાં કિચન જ નહીં રાખવાનું, વહાણ કશું જ નહીં. જો જઈને બહાર હોટલોમાં જઈને જમી આવવાનું, જેટલું કમાણા એટલું બધું અહીંયા આપી દેવાનું. સુખેથી જીવન જીવો, પછી દુઃખ ભેરું એમ. માટે વિચારે માણસ, ભગવાને મનુષ્યનું ખોડિયું આપ્યું છે, બહુ કિંમતી છે. આ સમય કિંમતી છે, આ સત્સંગ કિંમતી છે. આવો સત્સંગ મળે કોને? ભગવાને તંદુરસ્ત શરીર આપ્યું હોય તો માણસો હાથે કરીને શરીરને બગાડે છે. રસાસ્વાદને આધીન થઈને કેટલા બધા રોગના ભોગ બને. એવું અમુક બધું તમે જુઓ તો ઓલા છોકરાઓ અમુક જન્મે છે ને આવો ટેંટા જેવા, એનું કારણ જ આ બધું છે. બાળક ગોવાય પેટમાં, આ લોકો ન ખાવાના બધા ખાણાપીણા ખાતા હોય. એવું પછી છોકરા હું ટેંટા જેવા જન્મે ત્યારે એમાં પછી હું દમ હોય. માટે વિચારવું, ભગવાનના ભક્ત છીએ તો, અથવા તો આદર્શ ભારતીય છીએ તો થોડોક વિચાર ભગવાનના ભક્તે કરવો. સંપ સ્નેહ સુરદ ભાવથી જીવન જીવવું. સંપ વિના સુખ સમૃદ્ધિ નથી. એટલે પરિવારો ભેળા રહો, મા બાપની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો. અને સાસુ સસરા હોય એ પણ પુત્ર વધુને પોતાની લાડકવાહી દીકરી માનીને પ્રેમ આપે. પાછા એ વળસકા ન ભરે. એટલે ઘણી બધી ડોઈશીઓ આખોથી નકરા વળસકા જ ભરતી હોય છે. ઓલી પુત્ર વધુને સાસુને સસરાની ઘણી સેવા કરવી હોય, પણ આના દર્ણ જ ન હોય અને સેવા લે એવા. જો સ્વભાવ તો તમે જુઓ તો તીખી ધારના ખવાડાને કાપે એવી હોય, એના કારણે ભાઈ દુઃખી થતા હોય એકાદા બીજા. થોડીક આપણે સમજણ રાખીએ, ધીરતા રાખીએ, લેટ ગો કરતા શીખીએ, સહન શક્તિ આપણે રાખતા શીખીએ, અને પરમાત્માની ભક્તિ કરો, ચાહે તે સ્વરૂપને તમે માનતા હો. જો ભગવાન રામજીની ઉપાસના કરતા હોય તે ભલે, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા હોય તે ભલે,
ભગવાન કૃષ્ણ કે ભગવાન ભોળાનાથ કે કોઈ માતાજીને માનતા હો તો પણ ભલે, પણ જીવન આદર્શ સંપસ્ને સુરદ ભાવથી આખો પરિવાર જીવે એવી અપેક્ષા તમ સહુ કોઈના ઈષ્ટદેવ તમારી પાસે રાખતા હોય છે. આ ભારત દેશની ધરતી પણ આપણી પાસે એવી અપેક્ષા રાખે છે. નિર્વ્યસની જીવન જીવો. આજે તો વ્યસન તો જો બધી યુવા શક્તિને હાવ ખતમ ને પાયમાલ કરી નાખી. દારૂ કંઈક એવા બધા કેમિકલ્સ, ખબર નહીં હવે સારા સારા હરિભગતના છોકરાઓમાં પણ વ્યસન જબરા હોય છે. એના કારણે સાધુની નજીક નથી આવતા. આવી બધી આદતોના કારણે માટે વિચારવું, વ્યસન કરવું, ભક્તિનું કરવું. એવું ભગવાન સ્વામિનારાયણે મખ્યાવની સભામાં આવા ઘણા બધા સદવિચારો આપ્યા. તેને આપણે સૌ કોઈએ 32મા તરંગમાં ગઈકાલ વિચારો આપણે જાણ્યા. એવા સદવિચારોમાં આગળ આપણે પ્રવેશ કરવો છે. પૂર્વ 20મો તરંગ 33મો. શ્રી હરિએ હરિભક્તોના હિતને માટે સુખરૂપ રાજ્ય કરાવ્યું. એકાદશીને દિવસ સંધ્યા સમય સુધી બધા દેશના હરિભક્તો આવતા રહ્યા હતા. ચરોતરના જે હરિભક્તો હતા તે આવ્યા, સૌ શ્રીહરિને પગે લાગ્યા અને ફૂલના હાર પહેરાવ્યા. ગુજરાત પ્રદેશના પણ બધા હરિભક્તો આવ્યા ને મારવાડમાંથી પણ હરિભક્તો આવ્યા ને મારવાડના ગ્વાલિયર પ્રદેશના હરિભક્તો આવીને શ્રીહરિને પગે લાગ્યા. શ્રીહરિની મૂર્તિની અલૌકિકતા નિમાડ ખાનદેશ દક્ષિણ દેશ તરફથી ઘણા હરિભક્તો આવ્યા. સૌ શ્રીહરિને પગે લાગ્યા. ફૂલના હાર લાવીને ઘણા પ્રેમમગ્ન થઈ અને શ્રીહરિને પહેરાવતા. શ્રીહરિના ઉપર સૌને ઘણો પ્રેમ હતો. તે વારંવાર કેટલું કહેવું. જ્યારે શ્રીહરિના દર્શન કરતા ત્યારે શ્રીહરિમાં ખૂબ જ હેત હોવાના કારણે સહુ નર નારી હરિભક્તોને પોતાના ઘરની સ્મૃતિ રહેતી નહીં. મહારાજ બધાને પ્રેમ એવો આપતા, વાતો એવી કરતા, તે બધાને ઘર પરિવાર બધું ભૂલાઈ જવાતું. જો 15-15, 20-20 દિવસ રોકાતા અને સત્સંગ સેવા પરિચર્યા ખૂબ ભાવથી બધા ભક્તો કરતા. આવું આદર્શ જીવન મહારાજ ઉત્સવ સમયા કરીને બધાને ભેળા હું કામ કરતા જ કહો. બધાને ભેળા કરવાનો મહારાજને મિનિંગ શું હતો? એ હતો મહારાજ બધાના માધ્યમથી તે સંદેશો આપતા હતા કે જે રીતે ઉત્સવ સમયમાં હરિભક્તો પરસ્પર બધા સુરત ભાવથી પ્રેમથી ભેળા રહે છે, 15-20 દિવસ સુધી કે મહિના સુધી આનંદ માણે છે, એવો ને એવો આનંદ તમે બધા પરિવારો ઘેર જઈએ ને ભેળા રહીએ ને આનંદ માણજો. એકાદા બીજાના માથા ખાઈને બેટકા ન ભરતા. સ્વાર્થ માટે, સંપત્તિ માટે, પદાર્થ માટે ટંટા નહીં કરીએ, ઝઘડા ન કરીએ. મહારાજે લખ્યું મત્સ્યના હેતુમાં સારું ભોજન. મત્સ્યનો હેતુ બતાવ્યો છે. જો સ્ત્રી, ધન અને સારું ભોજન, આ મત્સ્યના હેતુ બતાવ્યા મહારાજે. માટે ભગવાનના ભક્તિ વિચારવું. પદાર્થ માટે જે એકાદા બીજા ઝઘડતા હોય, ચીજ વસ્તુ માટે, ધન માટે, એનામાં અકલ જ ન કહેવાય.
એ બધા અકલમઠા જ કહેવાય. ધન સંપત્તિ માટે, પદાર્થ માટે, નાની મોટી ચીજ વસ્તુ પદાર્થ માટે જે ઝઘડતા હોય, એકાદા બીજા વેર બાંધતા હોય, આટીન ગ્રંથિ બાંધતા હોય, એનામાં માનવતા જ નથી, માણસાઈ જ નથી એનામાં. જો માટે આપણે માણસ થવું પછી ભગત થવાય. શ્રી હરિ તેમાં બધાને ભેળા કરીને આ ઉપદેશ આપતા હતા કે આવી રીતે સમગ્ર પરિવાર ભેળા રહેજો, નિત્ય ઉત્સવ કરજો. બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું છે, બોલો. મારે તો દાડી દિવાળી, પણ ક્યારે? તો કે હૈયામાં મને વાલા લાગો છો વનમાળી. ત્યારે જેના હૈયામાં ભગવાન બેરો હોય, જેના હૃદયમાં સંત જેવા સંતનું સ્થાન હોય, જેના હૃદયમાં ને જેની બુદ્ધિમાં ભગવાનને સંત જેવા સંતના વચનનું મહત્વ ભર્યું હોય, વિશ્વાસ ભર્યો હોય, મહાત્મ્ય ભર્યું હોય, એને દાડી દિવાળી. બાકીનાને તો હોળી હોય રોજ. સામે એકાદ બીજા મળે ને હગા ભાઈઓ, તો એ આખલાની જેમ કતરાતા હોય, બોલો. અને દેરાણી જેઠાણી તમે જો તો આખલાની જેમ એકાદી બીજી કાતરતી હોય. આમાં સંસ્કારનો કેટલો બધો અભાવ દેખાય. હવે જેના માટે માણસો આંટી બાંધે, ઝઘડા કરે, મારામારી કરે, એકાદા બીજાના માથા ફોળે, આવું બધું કરે. વડોદરામાં ઘણા બધા કેદીઓ કેદમાં હતા, કારાવાસમાં. પછી ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા ને તો ઓલા કેદીઓ જોઈ ગયા. સ્વામીને પછી વિનંતી કરી, એમાં કેદખાનામાં રહ્યા થકા, એટલે એમ ગોપાળાનંદ સ્વામી કે 1-2 દિવસમાં નાથ ભક્ત કેદી થશે અને એ પછી તમને છોડાવશે. આવું બન્યું. પછી બધાને કારણ પૂછ્યું કે તમારે આવું બધું કારણ કેમ, કેદમાં કેમ આવવું પડ્યું? તો કોઈ કે મારા ભાઈને ઘરના ભાગ પડતા મારો મગજ ગયો, તમારા ભાઈને માથામાં મેં ધાર્યું માર્યું તે મરી ગયો, તમારે પછી આ કારાવાસમાં આવવું પડ્યું. કોઈ કે મેં મારી પત્નીને ઝેર આપી દીધું, કોઈ સ્ત્રી કે મેં મારા ધણીને ઝેર આપી દીધું. કારણ તો કે મને બીજા પુરુષમાં હેતની પ્રીતિ થઈ ગઈ હતી, મારો ધણી આડો આવતો હતો, મેં પોઈઝન આપી દીધું. બધું એના હાથમાં કરું ને ખવડાવવા પીવડાનું, અને કેસ કબાળે થયા એટલે મારે જેલમાં આવવું પડ્યું. વાંચજો લો, ગ્રંથમાં લખાણું છે. એને પછી નાથ ભક્તે સાચી સમજણ આપી, સંસ્કાર આપી અને આદર્શ માનવ બનાવ્યા અને એ કેદખાનામાંથી છોડાવ્યા. આવો પ્રસંગ છે. આ એક કેદખાનું છે. હવે આ સંસાર છે જો, અને આ જગબંધનની જેલ હજી એવું કંઈક ગાય છે લોકો. એટલે આ જગત છે એ એક કેદખાનું છે અને એમાં બધા પૂરાયા છે. આવા કોઈ કારણોથી પૂરાયા છે, જન્મ ફરીને લેવા પડે છે આવા કારણોથી. માટે ભગવાનના ભક્ત છીએ આપણે તો આપણે વિચારવું. શ્રી હરિના દર્શન કરવામાં પડે વધારે હેત થતું હતું, તેમજ પડે નવી પ્રીતિ ઉપજતી હતી. કારણ કે શ્રી હરિની મૂર્તિ જ અલૌકિક રીતની હતી. શ્રી હરિની મૂર્તિના એક અંગમાં અનંત કોટી બ્રહ્માંડની અપાર શોભા રહી હતી.
તે એક અંગની શોભા પણ કહેતા પાર પામાતું નથી. શ્રીહરિના કોઈ એક અંગને કરોડો કલ્પ સુધી દેખતા રહીએ તો પણ જાણે એક પળ વાર જ તે અંગને જોયું હોય એવું જણાતું. શ્રીહરિના દિવ્ય અંગના દર્શન કરતાં તૃપ્તિ જ થતી નહીં. શ્રીહરિના આવા અદ્ભુત અંગ હતા તે અભક્તને દેખાતા નહીં. જેવી અભક્તની મતિ હોય તેવા તેને શ્રીહરિ દેખાતા. તેને લીધે શ્રીહરિની મૂર્તિ કલ્પવૃક્ષના જેવી કહેવાય છે. કલ્પવૃક્ષ, ચિંતામણીને પાસમણી વગેરે તેમજ અષ્ટસિદ્ધિને નવનિધિમાં જે કાંઈ પ્રતાપ રહ્યો છે તે શ્રીહરિની સેવાએ કરીને તે બધા પામ્યા છે. ભગવાન શ્રીહરિની મૂર્તિ અને આગળ કહેલા કલ્પવૃક્ષ ઇત્યાદિકમાં ઘણો તફાવત રહ્યો છે. શ્રીહરિની મૂર્તિ સૌનું કારણ કહેવાય છે અને ભગવાન સિવાય બીજી બધી વસ્તુ ન્યૂન રહી છે તે કાર્ય કહેવાય છે. રાજ્યમાં સાહેબો અપાર હોય છે, પણ જેનો જેટલો ઊંચો અધિકાર હોય છે તે તેટલા અધિકારને લીધે અધિક કહેવાય છે. જેટલા સાહેબો કહેવાય છે તે જેટલા અધિક કહેવાય છે તે અધિકારને લીધે મોટા કહેવાય છે. જેનો જેવો અધિકાર હોય તેવી તેની કદર થતી હોય છે અને તેણે કરીને રાજ્ય દિન પ્રતિદિન અધિક જામતું જાય છે. જ્યાં સુધી છળ કપટ વિના પ્રજાના ઉપર દયા રહે છે ત્યાં સુધી સુખ રહે છે, કારણ કે દયામાં સુખ રહ્યું હોય છે. દેશકાળની શુભ અશુભ સ્થિતિ તો હંમેશા પરમેશ્વરને આધીન રહે છે. પરમેશ્વર સદા નિર્દોષ છે. પરમેશ્વરના જેવી કળા કોઈને આવડતી નથી. માટે પરમાત્માને કળા નિધાન કહ્યા છે, કળા નિધિ કહ્યા છે. પ્રભુ પાસે બધી જ કળ હોય જે મારી તમારી પાસે ન હોય. જીવને માયાના બંધનોથી કેવી રીતે મુક્ત કરવા, વિકારોથી આત્માને કેવી રીતે નિર્વિકાર કરવો, જન્મ મરણથી આત્માને કેવી રીતે મુક્ત કરવો, એની અમુક પ્રકારની બુરી આદતો અને બુરા સ્વભાવોથી જીવને કેવી રીતે મુક્ત કરવો, આ વગેરે વગેરે ભગવાન શ્રી હરિમાં કહેતા પરમાત્મામાં અને મોટા પુરુષોમાં કળ હોય છે. જેને એનું વચન મનાય, એના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા બેસીને આવે અને રાખે અને શ્રદ્ધાપૂર્વક જો એના વચનને અનુસરે તો તે માણસ આ લોકમાં ભગવાનને લઈને બે ભૂજાવાળો ભગવાન થાય એવા ગુણ આવે એનામાં. આપણે જોઈએ છીએ ને ત્યારે એવું ભગવાનને મોટા પુરુષના વચનમાં રહેનારા કંઈક એવા પુરુષો દૈવત પામી ગયા, બહુ મહાસમર્થ થઈ ગયા અને મોટપને પામી ગયા. એવો જ અવસર ભગવાન શ્રી હરિ આપણને સૌ કોઈને આપ્યો છે. માટે ભગવાનને ભગવાનના સંતની મરજીમાં રહેતા શીખવું. મહારાજ અને મોટા પુરુષો આ વાતના આગ્રહી હતા. તો મારે ને તમારે પણ આ વાતના આગ્રહી થવું જોઈએ. ઇન્દ્રિયો, અંતકરણ, દેહ અને સગા સંબંધી અને સ્વાર્થ્યા લોકોના વચનમાં વિશ્વાસ રાખી અને એના કયાગ્રહ ન થવાય. એમાં તો જીવ છે ને બહુ દુઃખી થાય. પણ ભગવાનને ભગવાનના સંતના કયાગ્રહ જો થાય તો જીવ સુખ્યો થાય. ઇન્દ્રિયો, અંતકરણને હગાવા હાલતો બધા છે ને એ કાંઈક જીવને અવરી દિશા પકડાવી
અને એવા દુઃખના ઊંડા ખાડામાં ઊંડી ખીમાં નાખી દે કે ઓલો જન્મ સુધી બારો ન નીકળી શકે, એવો અંદર એને પરોવી દે. ત્યારે ભગવાનને ભગવાનના સત્પુરુષો એ મને ને તમને આવા બધા વિકારોમાંથી બહાર કાઢે. અંદર પડી ગયા હોય તો, ના પડ્યા હોય તો અંદર પડવા ન દે. પડે આપણું ધ્યાન રાખે, એ ધ્યાન કરે, એ ભજન કરે, એ વ્રત કરે, એ તપ કરે, એ ઉપવાસ કરે, એ ધાણાપાણા કરે, એ ચાંદ્રાયણું કરે, એ સ્વાધ્યાય કરે, એ આરાધના કરે. એ બધી જ આરાધનામાં મને તમને ભેળા રાખીને સંકલ્પ કરે કે હે મહારાજ, આ મારું ધ્યાન ભજન ને સ્વાધ્યાયનું ને અનુષ્ઠાનનું ફળ આ ભગતને તમે આપજો, અને એના કારણે એને સદમતી વધુ ને વધુ દૃઢ થાય તો જીવ સુખ્યો થાય. આવું કોઈ હગાવાલા ન કરતા હોય. હવે ગમે તેવા હગાવાલા માનતા હોય અને એના માટે આખી જિંદગી માણસે મહેનત કરી હોય, પેટે પાટા બાંધીને ચામડું તૂટી જાય એટલી, તો એકેય એના માટે ભગવાનને પ્રાર્થના ન કરતો હોય. અને ભગવાનના સંત પડે કરતા હોય, આપણી પાસે કંઈ સ્વાર્થ ન હોય, કેવળ આપણે સુખી કરવા, ભગવાનની મૂર્તિના સુખના ભોગતા બનાવવા, આ સિવાયની કંઈ અપેક્ષા કે આશા જ ન હોય. હવે એવા સંત આપણને એટલો બધો પ્રેમ આપતા હોય, એટલો બધો સ્નેહ રાખતા હોય, આપણને પોતાના માનતા હોય, તો એ આપણે બધા મોંઘા થતા જતા હોય. બોલો, તો એ માન ને ઈર્ષાના આ બધાને આધીન થઈને સંતથી છેટો જ રહેતો હોય છે. એને કાંઈ મૂલ્ય સમજાય નહીં. બોલો, વિચારે જ નહીં એનું મૂલ્ય, કે આવા મોટા સંત રાત્રિ મને પોતાનો માનીને ભેળા રાખીને મારા માટે આરાધના ભક્તિ સાધના કરે છે, તો પછી મારે કાંઈક મારું જીવન સારું આદર્શ બનાવવા માટે વિચારવું જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, સાવધાન રહેવું જોઈએ, વિષયો છોડવા જોઈએ, વિષયજનનો સંગ છોડવો જોઈએ, કુસંગીઓનો સંગ છોડવો જોઈએ, દેહનો સંગ છોડવો જોઈએ, ખાવા પીવાની આસક્તિનો સંગ છોડવો જોઈએ, કાંઈક મહાત્મ્ય સમજવા માટે વિચાર કરવો જોઈએ. પણ હવે અમુક બધા જીવ જેવા હોય ને, તેને કંઈ આમ મહાત્મ્ય સમજાતું જ નથી. બોલો, કે આવા મોટા ભગવાનના સંત મને આટલો બધો પ્રેમ આપે, મને પોતાના માને, મારા માટે થઈને આટલી બધી તપસ્યા કરે, મારા માટે થઈને આટલો બધો શ્રમ કરે. તમે વિચાર તો કરો, આવી ગરમી હોય ને આવા બધા પ્રસંગો હોય તો સંતો સામે ચાલીને આપણે સત્સંગ કરાવવા આવતા હોય, સભાઓ કરવા આવતા હોય, મહાપૂજા કરાવવા આવતા હોય, ઘીરે થાળ ને રસોઈ કરવા આવતા હોય, ત્યારે એ બધું એમનેમ નથી થતું. પણ ઓલાને કાંઈ મહિમા ન હોય. બોલો, એ કરાવવા પૂરતું કરતો હોય. સંતો મહાપૂજા કરીને વૈયાઈ ગયા હોય તો પછી ઓલાને કાંઈ એનું સ્મરણ પટમાં કશુંય ન હોય. આ લોખેશ કંપની મહિમા સમજવું જોઈએ મારા બાપ, કે આવા મોટા સંત મારે ઘેર આવીને મહાપૂજા કરી, 2 દિવસ મારે ઘેર રોકાયા, મારું અને મારા પરિવારનું ને આ ઘરનું કેવું ભાગ્ય હશે કે જે આવા મહાપુરુષો કે જેને મોટા મોટા સૃષ્ટાઓ અને મોટી મોટી શક્તિઓ જેના ચરણની રજને મસ્તક ઉપર ચડાવવા માટે ઈચ્છતા હોય તે મળતી ન હોય, એવા ભગવાનના ભાગવત સંત પુરુષો આપણા ઘેર સામે ચાલીને આવતા હોય, મહાપૂજા કરતા હોય, થાળ કરતા હોય, 1-2 દિવસ રોકાઈને આપણને સત્સંગ કરાવતા હોય, આપણું પડે હિત ઈચ્છતા હોય, આપણી ખબર અંતર રાખતા હોય, આપણો રસ્તો ન ફંટાઈ જાય, સંગ બદલાય ન જાય, આપણા વિચારો ન બદલાઈ જાય, જીવન ન બદલાઈ જાય, એના માટે પડે આપણા માટે સતત ને સતત મહાપુરુષો ચિંતિત હોય છે. પણ આપણને આરું ખબર નહીં. હવે એનું કંઈ મૂલ્ય નહીં, મહિમા નહીં, કાંઈ કશું જ. આ હડેલ જગતના જીવ હોય એની મિત્રતા કરીને બેઠો હોય, ઓલામાં એક દુર્ગુણ બાકી ન રહ્યો હોય, બધા નકરા દુર્ગુણ ભીરા હોય, પણ તોય એની સાથે ગાઢ મિત્રતા કરી અને ગાઢ સંબંધો બાંધીને બેઠો એને આવા સાધુ સાથે એ જ થાય નહીં. એને આ એની કઠણાઈ જ કહેવાય ને, તો બીજું શું કહેવાય? આવો અવસર મળશે નહીં પછી.
ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આવા અવસર નહીં મળે, આવા કહેનારા નહીં મળે, અને આવી સમજણ આપનારા આપણને કોઈ નહીં મળે આ દુનિયામાં. વિચાર કરો, જન્મથી માંડીને અત્યાર સુધીની જિંદગીમાં વિચારીએ આપણે કે આપણને કોઈ આવો સારો સદવિચાર આપ્યો હોય તો ગોતો જ ખરા એકાદું. બાલ્ય અવસ્થાથી માંડીને અત્યાર સુધીની અવસ્થા સુધીમાં આપણને કોઈ એકાદો વિચાર આપ્યો હોય તો જરાક જોવો જોઈએ, અંદર તપાસો. મળે જ નહીં, ક્યાંથી આપ્યો હોય ત્યારે મળે ને. ત્યારે ભગવાનના સંત પડે મારું તમારું ધ્યાન રાખે, આપણું અહિત ન થાય, આપણું કલ્યાણ ન બગડે, એના માટે પોતાનું ધ્યાન, ભજન, વ્રત, તપ, અનુષ્ઠાનો આ તે બીજું વહેલું મોડું ખેંચીને પણ ઉજાગરા કરીને. જો કોઈ પરમહંસો છે ને બધાની સામે 2-2.5 કલાક જ હોતા હોય, બાકી સ્વાધ્યાય કરતા હોય, ભજન કરતા હોય ને એની સાથે આપણું પોષણ કરતા હોય, પણ સારું આપણને કાંઈ કિંમત જ ન મળે એની કશી જ. જેટલું હગાવાલાની કિંમત ને મહાત્મ્ય એટલું ન મળે. એટલે એટલું હોય તો આપણે એમ થાય કે વાહ આને કંઈક થોડોક તો ન્યાય આપ્યો એમ, એટલું ન મળે. ઓલા હાંજ પડે ગાડું ભરીને ગાયરું દેતા હોય, ઘડી થોડુંક એકેય પણ વચન માનતા ન હોય, અને નકરી માગણી ઉપર માગણી જોઈએ. આ લાવો ને તે લાવો ને, ટૂંકડું લાવો ને, પૂંછડું લાવો ને, વાંદરું લાવો ને, ખિસકોલું લાવો ને, વાંદરી લાવો ને, ઢોકળું લાવો ને, માકડું લાવો ને, આ ચાલુ જ હોય તોય મહિમા એને. અને ભગવાનના સંતે એને અક્ષરધામનો અધિકારી બનાવે, મહારાજનો અતિશય લાડકવાયો બની શકે, જન્મ મરણથી મુક્ત થાય આત્મા, એવું એને આપતા હોય, એવી સંપત્તિ આપતા, એવી સમજણ આપતા હોય, એવા વિચારો આપતા હોય. એના માટે થઈને સંતો તપતા હોય, ઘણી બધી મુશ્કેલીઓ સહન કરતા હોય, ઘણી બધી અગવડતાઓ સહન કરતા હોય. આપણી પાસે એને અનુરૂપ સગવડતા હોય ના હોય તો એ બધું ચલવી લેતા હોય. આની પાછળ હેતુ એક જ છે, જીવને જન્મ મરણથી મુક્ત કરવો. મહારાજનો લાડકવાયો બનાવવો હોય ને, મહારાજનો એકાંતિક ભક્ત બનાવવો, આ સિવાય કોઈ આશય ન હોય. પણ જીવ મહાત્મય નથી સમજી શકતા, જો સમજે ને તો માણસ ગાંડો થઈ જાય. એવી પ્રાપ્તિ છે, એવી ભગવાનની કૃપા છે મારા તમારા ઉપર. એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વગેરે કામ પરમેશ્વરે પોતાના હાથમાં રાખ્યા છે. કોઈ દોષ પોતાના ઉપર ન આવે તે રીતે પરમેશ્વર વર્તી રહ્યા છે. જે સાહેબના ઉપરી સાહેબ હોય છે તેમની નીતિને લીધે એક સરખી રીત રહે છે. તે નીતિની રીતિ જે રીતે ચલાવે છે તે રીતે દેશકાળ ફરી જાય છે. પ્રજાને સુખી કરવાનું તાન મોટા સિવાય બીજાને રહેતું નથી. મોટામાં મોટા સાહેબ તે ગણાય છે કે જેને પ્રજાને સુખી કરવાનું તાન હોય છે. પોતે દુઃખ ભોગવીને પણ પ્રજાને અપાર સુખી કરવી, એવા વિચારના જે મોટા સાહેબો છે તેઓ સૌથી પહેલાં ગુજરાત દેશમાં આવ્યા છે. એટલે મેં વાત કરી આવી કે ન આવી. અનેક સુખો, દુઃખો, અગવડતાઓ, અપમાનો અને ગાયડો, આ બધું સહન કરીને મારું ને તમારું હિત કરે, મારું ને તમારું કલ્યાણ છે સતત ને સતત. આ ઘણા બધા છોકરાઓ છે ને એ સિટીમાં ભણતા હોય ને, તો એ છોકરાના મા બાપ જે છે ને એની છોકરાની ચિંતા નહીં હોય ને એના કરતાં 10 ગણી આપણા આ સંતો રાખે છે. પણ એના મા બાપને એની છોકરાને એનું મૂલ્ય હોતું નથી કાંઈ. પછી કોઈક છોકરા એવા નીકળે
કે એને એનું મૂલ્ય હોય છે, સમજતા હોય છે કે સંતો આટલું બધું અમારું ધ્યાન રાખે છે કે અમારું જીવન બદલાઈ ન જાય, જીવનમાં દુઃખી ન થાય, એના માટે સંતો સતત ને સતત અમારી ચિંતા કરે છે. એવો વિચાર કોઈ હરિભગતને, કોઈ વિદ્યાર્થીને, કોઈ છોકરાઓને, કોઈ પરિવારને આવતો હોય છે. બાકી બહુધા એની કંઈ ગણતરી હોતી નથી. પ્રજાને સુખી કરવાનું તાર મોટા સિવાય બીજાને રહેતું નથી. મોટામાં મોટા સાહેબો તે ગણાય છે જે ચિંતા કરે તે પરના સુખની. એવું જેટલા મોટા સાહેબો આવ્યા તે બધા શ્રીહરિને મળ્યા હતા. તે બધા સાહેબોએ શ્રીહરિને રાજી કર્યા હતા. આજ સુધી શ્રીહરિને તેવા પ્રસન્ન બીજા કોઈ અધિકારીઓએ કર્યા ન હતા. જેમ જેમ દિન પ્રતિદિન પોતાની વૃદ્ધિ થાય તેમ શ્રીહરિને રાજી કરીને તેઓ અપરંપાર કળાઓ પામ્યા અને તેનાથી તેમણે બધા રાજાઓને પોતાને આધીન કરી દીધા. આ પૃથ્વી ઉપર જેટલી વિદ્યાઓ હતી તે બધી વિદ્યાઓને તેમણે પોતાની વિદ્યાની આગળ ઝાંખી કરી દીધી. આ ભરતખંડમાં કોઈ દિવસ કોઈએ ન સાંભળી હોય તેવી અપાર બાબતો તેમણે પ્રગટ કરી દેખાડી હતી. સાહેબનો અર્થ શું થાય ખબર છે? શ્રેષ્ઠ, ઉત્તમ. કે જેના હૃદયમાં અખંડ ને અખંડ સમાજનું હિત રહેલું હોય, કઈ રીતે, કેવી રીતે સમાજ સુખી થાય, આને સાહેબ કહેવાય. બાકી પ્રજાને, દેશનું શોષણ કરી અને નિર્દોષ પ્રજાને અનેક રીતે દાવ પેચમાં લઈને દુઃખી કરતા હોય વિના પ્રયોજને, એને જગતમાં બધા સાહેબ તો કહેતા હોય છે, એને કહેવું પડતું હોય છે, પણ હકીકતમાં એ સાહેબ છે નો, એના જેવું તો લૂચું પ્રાણી કોઈ ન કહેવાય. ભગવાને પરમાત્માએ શક્તિ, બુદ્ધિ, યોગ, સત્તા આપી, સંપત્તિ આપી, અને પછી આપણે બીજાને જો સુખી ના કરી શકીએ, બીજાનું સુખ જોઈ ના શકીએ, કોઈને મદદ ના કરી શકીએ, તો પછી પરમાત્માએ આપણને આપેલી એ ધન, સંપત્તિ, શક્તિ, કળા, કૌશલ્યતા તે શું કરવાની? મૂળ તો નરકમાં જવા માટે ઉપયોગ કરવાનો ને એનો. જો બીજાને દુઃખી કરે, અનેક પ્રકારના પેચ બાંધીને, રચીને, એ માણસ મરી નરકમાં જાય. અત્યારે તો ન ખબર પડે, અત્યારે તો સારું લાગતું હોય, પણ મર્યા પછી, દેહ પડ્યા પછી ઘોર નરકમાં જઈને યમ યાતનામાં અનેક પ્રકારના દુઃખો અને કષ્ટો સહન કરવા પડે. અને અમુક અમુકને તો જીવતાય નરક જેવું દુઃખ મળતું હોય છે. માટે ભગવાને આપણને કાંઈક શક્તિની, કળા, કૌશલ્યતા, શરીર બળ, સંપત્તિ બળ આપ્યું હોય ને, તો એ બળે કરીને કોઈ દિવસ કોઈને દુભવા નહીં, કોઈનું અંતર બિલકુલ જરાય દુભવું નહીં, મદદ ન થાય, બાજુ પર રહ્યું. પણ એને દુઃખી તો કરવા જ નહીં જિંદગીમાં. દુઃખી કરવાનો સંકલ્પ સુદ્ધા મનમાં ન કરવો, અને કરવો હોય તો નરકમાં જઈને દુઃખ ભોગવવાની તૈયારી રાખીને કરવાનો. કે આ ધંધો કરશું એટલે આવી રીતે નરક યાત્રામાં દુઃખ ભોગવવા પડશે, આવું વિચારું માણસ. એમ તેમણે શ્રીહરિને પ્રસન્ન કર્યા હતા. તેથી ભગવાને તેમને એવી બુદ્ધિ આપી કે તેઓ જે વાત કરવાનું ધારતા તે તરત સિદ્ધ થતું. હરિભક્તોનું હિત કરવા માટે સાહેબોના જે મનોરથ હતા તેને શ્રીહરિએ પૂરા કર્યા હતા, અને પોતે તો બિલકુલ નિર્લેપ રહ્યા. મહારાજ અને મહારાજના મોટા પુરુષો
મારા ને તમારા બધા જ મનોરથ પૂરા કરે. બોલો, શુભ મનોરથ બધા જ પૂરા કરે. અને શુભ મનોરથ પૂરા કરવા માટે ક્યાંય ક્યાંક આ લોકોના લૌકિક મનોરથો પણ પૂરા કરે. પણ જીવ છે ને ભૂલી જાય છે. મહારાજને મોટા પુરુષ એના ઉપર કૃપા કરી હોય, એને જિંદગીમાં એ સુખ એને મળનાર ન હોય. એ સુખ ભગવાનને પ્રાર્થના કરીને મહાપુરુષે અપાવ્યું હોય, પણ ઓલો જીવ છે ને સ્વાર્થ્યો ખરો કે નહીં, એટલે ભૂલી જાય. નહીં ભગવાનને સંભાળવાના, નહીં પરમાત્માની ભક્તિ કરવાની, અને જે કંઈ પરમાત્માએ સુખ આપ્યું હોય તે સુખમાં એવો ખૂંચાઈ જાય અને એનો એવો દુરુપયોગ કરે તો એમાંથી કેટલોય અધર્મ કરીને કેટલું પાપ કરીને પોટલા બાંધે પાપના. બાકી એના ભાગ્યમાં છે ને ખોરી જાયનો રોટલો ન મળે ને એવું કઠિન ભાગ્ય. પણ ભગવાનને સંતે કૃપા કરીને એનું આખું ભાગ્ય બદલાવી અને ખૂબ જ સુખ્યો કર્યો હોય, પણ જીવ ખરો કે નહીં એ તરત ભૂલી જાય. માટે સિદ્ધાનંદ સ્વામી આમાં કહે છે કે ભગવાને ભગવાનના સંતે કૃપા કરી હોય તો એને માણસ કદી પણ ભૂલે નહીં. અને પરમાત્મા જેમ જેમ સમૃદ્ધિ, સંપત્તિ, સુખ, કળા, કૌશલ્યતા આપે તેમ તેમ પરમાત્માની ભક્તિ માણસે અધિક ને અધિક કરવી જોઈએ અને પ્રભુને અધિક ને અધિક ભજવા જોઈએ. તો એને પરમાત્મા એને સંતે કૃપા કરી એને સમજી શકો કહેવાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના મીન્સ પૂર્વમાં શ્રી હરિએ હરિભક્તોના હિતને માટે સુખરૂપ રાજ્ય કરાવ્યું એ નામે 33મો તરંગ સમાપ્ત થયો.